સાવરકુંડલાના મિતિયાળામાં ભૂકંપના આંચકા 20 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। 4 વાગ્યાને 10 મિનિટે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો તો 4:30 વાગે 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। અમરેલીથી સાઉથમાં 42 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ મિતિયાળા દજડી સાકરપરા ગામમાં ધ્રુજારી અનુભવાઈ તો ખાંભા ગીરના ભાડ વાંકિયા જીકિયાળી ગામમાં પણ આંચકો અનુભવાયો। તો 20 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। સાવરકુંડલાના મિતિયાળામાં ભૂકંપના આંચકા એક આંચકો જે 4 વાગ્યાને 10 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો તો 4:30 વાગે 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। અમરેલીથી દક્ષિણમાં 42 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મિતિયાળા દજડી સાકરપરા ગામમાં પણ ધ્રુજારી અનુભવાઈ। સાવરકુંડલાના મિતિયાળામાં ભૂકંપના આંચકા 20 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। 4 વાગ્યાને 10 મિનિટે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો તો 4:30 વાગે 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। અમરેલીથી સાઉથમાં 42 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ મિતિયાળા દજડી સાકરપરા ગામમાં ધ્રુજારી અનુભવાઈ તો ખાંભા ગીરના ભાડ વાંકિયા જીકિયાળી ગામમાં પણ આંચકો અનુભવાયો। તો 20 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા। સાવરકુંડલાના મિતિયાળામાં ભૂકંપના આંચકા એક આંચકો જે 4 વાગ્યાને 10 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો તો 4:30 વાગે 1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। અમરેલીથી દક્ષિણમાં 42 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। મિતિયાળા દજડી સાકરપરા ગામમાં પણ ધ્રુજારી અનુભવાઈ।